તો ભાવનગરમાં ત્રિદિવસીય ટેક એક્ઝિબિશનનો પ્રારંભ થયો હતો। ભાવનગર વિકાસની હરણફાળ ભરી રહ્યું છે, ત્યારે PEATA દ્વારા બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન ક્ષેત્રે થઈ રહેલી અવનવી સુવિધાઓ અને ટેકનોલોજીને શહેરીજનો જાણે તે માટે બિલ્ડિંગ ટેક એક્ઝિબિશન યોજાયું હતું, જેમાં સિમેન્ટ, લોખંડ, લિફ્ટ, સિરામિક્સ, માર્બલ, સેક્શન પેન્ટ સહિતના 115થી વધુ સ્ટોલ છે। તો આ એક્ઝિબિશનના પ્રારંભે સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ પ્રકાશભાઈ ગોરસિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। જોતા હોય છે અને અહીંયા આવી અને એ લોકોને સપના જોતા હશે એનાથી પણ વિશેષ વસ્તુઓ જે અત્યારે નવું આવ્યું છે માર્કેટમાં, એક જ પ્લેટફોર્મ પર અહીંયા બધું જ એ લોકોને જોવા મળશે અને સાથે એ લોકોને લેવું હોય તો એ પણ કરી શકશે। એટલે દરેક લોકોએ આનો ચોક્કસથી લાભ લેવો જોઈએ। આ પ્રકારના આયોજનો થતા રહેવા જોઈએ, જેનાથી વેપારીઓનો પણ વેપાર વધે છે। લોકલ ફોર વોકલની જે આપણે વાત કરીએ છીએ તો ભાવનગરનો પણ વેપાર આનાથી વધશે। ભાવનગરના લોકોને નજીકથી વસ્તુઓ મળવાની સંભાવનાઓ વધશે। આ દરેક વસ્તુ હું પોઝિટિવ જોઉં છું અને આવા એક્સપો દ્વારા ભાવનગરને આપણે આગળની ઊંચાઈએ લઈ જઈ શકશું। અમે આ એક્ઝિબિશનનો આજથી ભાવનગરની જનતા જે મકાન બનાવે છે, પોતાના સ્વપ્નનું ઘર બનાવે છે, તેમને એક છત નીચે બધી અવનવી પ્રોડક્ટ જોવા મળે અને એનું સ્વપ્નનું ઘર સારી રીતે પૂર્ણ કરી શકે તે માટેનું અમારું આ આયોજન છે।